સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 3/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 80 છે. વેદવ્યાસની આગળ વાત કરતાં કહી શકાય કે હિન્દુ ધર્મના મહાન ઋષિ હતા. તેઓ ઋષિ પરાશર અને મત્સ્ય કન્યા સત્યવતીના પુત્ર હતા. તેમણે મન્વંતર વેદોનું 4 વિભાગમાં વિભાજન કરી 4 શિષ્યોને સોંપ્યા હતા. હિન્દુ ધર્મમાં તેમને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓ વિશ્વના 7 ચિરંજીવો એટલે કે અમર વ્યક્તિઓમાંના એક છે. તેમના જીવનસાથીનું નામ પિંજલા હતું. તેઓના બાળકો 4, એમાં 1 સુખદેવ, 2 ધૃતરાષ્ટ્ર, 3 પાંડુ અને 4 વિદુર હતા. ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. વળી નિયોગ પરંપરા એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી અનુસાર અંબિકા દ્વારા ધૃતરાષ્ટ્ર અને અંબાલિકા દ્વારા પાંડુ એમ 2 પુત્રો તેમને થયા હતા. ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવો અને પાંડુના પુત્રોને પાંડવો કહેવામાં આવે છે. હિન્દુ પરંપરામાં કહેવાયું છે કે સંસારનું તમામ જ્ઞાન વ્યાસજીનું ઉચ્ચિષ્ટ એટલે કે એઠું કહેવાય છે. તેમણે એવું કશું જ નથી બાકી રાખ્યું કે જે માનવ કલ્યાણ માટે જરૂર ન હોય. આથી જ કહેવાય છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. વ્યાસનો વર્ણ શ્યામ હોવાથી તેને કૃષ્ણ અને તેઓ દ્વીપમાં જન્મ્યા હોવાથી ટાપુમાં જન્મ્યા હોવાથી તેને દ્વૈપાયન તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના 1,00,000 શ્લોકો ધરાવતું આ મહાકાવ્ય વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે. જેમાં માત્ર યુદ્ધની વાત નથી પણ માનવનું મનોવિજ્ઞાન, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેના જીવંત દસ્તાવેજો છે. 18 પુરાણો અને ઉપપુરાણ. આ ઉપરાંત વેદાંત દર્શનનું પાયારૂપ ગ્રંથ બ્રહ્મસૂત્રની રચના તેઓએ કરી ભારતીય દર્શનનું નામ આકાશે લગાવ્યું હતું. વધુ કાલે જય યોગેશ્વર.